જય શ્રી રામ બધા મિત્રોને કેમ છો મજામાં જ છે. સ્વાગત છે આપણા એક નવા મિની બ્લોગમાં. સોરી મોટા બ્લોગમાં. આપણે અહીંયા કોલેજે જુઓ કેટલા વાગ્યા આવ્યા હે. રાતના 10 વાગ્યા. કેમ કે આપણે જઈએ રખડવા પિકનિકમાં. ક્યાં જઈએ તમને આગળ ખબર પડશે. જો આપણે બધા આપણા કોલેજ આપણે હારે જ છીએ. હજુ નીચું મોટું કરી નાખ્યું. આ વાંધો નહીં, હવે તમને બતાવી ક્યાં જાય આપણે. બની રહીજો આપણા બ્લોગમાં. ચાલો આપણી બસ આવી ગઈ છે. જો મર્સિડીઝના લોગાવાળી બસ હો ભાઈ. હાલો આપણે બધા જાય. આપણો ભાઈબંધ આવ્યો નથી આપણા ભેગો ટૂરમાં. એકલો ઘરે રહી ગયો તો કે મારા ખોટા બાના કાઢીને મારે કાંઈ કામ એટલે હા એમ હવે બીજી વાર આવતો ન માં ભેગો કાંઈ. હવાના 6 વાગ્યા છે અને અમે પહોંચી ગયા આપણી હોટલ ધ રિવર ડેલ કઈ નામ હોટલનું છે. અત્યારે જો આ બધા બસમાં તો જાજી બાકાજી બનાવી દીધી. નીંદર કાંઈ આવી છે ને. શું નામ હે હોટલનું? રિવર ડેલ. તો એમ તો બોલો મિત્રો આપણે આવી ગયા આપણા રૂમમાં. જોઈ લ્યો 3 સ્ટાર હોટલ હે. બાકાજી કી જ બોલાવાની. હવે આપણે અહીંયા આવ્યો આ નો કઈ તો અધૂરી. હવે હું ને આપણો ભાઈબંધ નીકળી ગયા હોટલ એક્સપ્લોર કરવા. શું કી જગ્યાએ આવ્યું હોય એમ તો આપણે જોયું છે. હા બ્રો જાય આપણો રૂમ હે. હવે એમ આપણે ડોલ બેલ બજાવીને ભાગી જવાનું. એટલે કયો હતો આ ડોલ બેર વાળો? કયો હતો હે? કયો હતો? મિત્રો અમે 9 તૈયાર થઈ ગયા, બ્રેકફાસ્ટ કરી. હા અમે હોટલ રોકાણે અહીંયાથી ખાલી તમે વ્યૂ જુઓ કેવો આવે. અમે અંધારામાં આવ્યો એટલે હરખો ન દેખાતો પણ 1 નંબર વ્યૂ આવે. જુઓ તમે આપણા મોરબી જેવો પુલ છે અને બાજુમાં તળાવ અને પહાડ દેખાય છે. ચાલો આપણે જવાનું છે બસમાં. પછી હવે ક્યાં જઈએ હવે અમને ખબર નથી. હવે અંદર જઈને સૂચના આપશે. તો અમે જઈ રહ્યા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી. તમને નથી કીધું ને, હવે કહી દીધું. જો કે તમને થંબનેલ જોઈને તો ખબર પડી જ ગઈ છે અમે ક્યાંય ગયા હતા. જાય ને મોજ કરવાની છે આપણે અહીંયા જઈ. બસમાં એની બસ આવી, બસ અમે ભાઈ નીકળી ગયા છે. આ જો આ માળધાને તો ઉભું રહેવું પડ્યું કેમ કે આપણે એક બસમાં જવાનું હતું. અહીંયા જઈને બતાવી તમને. મિત્રો આપણે ચેકિંગ ને ટિકિટ લઈને પહોંચી ગયા સ્ટેચ્યુ ઓફ યુનિટી. હવે આપણે જવાનું હોય અહીંયાથી થોડુંક અંદર, પણ હવે અહીંયા આપણે થોડુંક ફોટા શૂટ કરી લઈએ. આપણે બધા ભાઈબંધ કરે છે એમ થોડા ફોટા પાડવા પડશે ને. હાલો પાડીને પાછા તમને મળી. તો મિત્રો ફાઇનલી આપણે મોરબીથી કાલ સાંજના નીકળ્યા હતા આ વસ્તુ માટે. અહીંયા પહોંચી ગયા છે સરદાર વલ્લભભાઈની પ્રતિમા પાસે આવવા માટે. અને આપણે છે ને જો આપણી હાઈટ એને કેટલા બરોબર છે. આપણે અંગૂઠાને પણ નથી અડી શકતા. અહીંયા એનું ચંપલ છે, ચંપલ બરોબર આપણે છે. આપણે અંગૂઠાને નથી અડતા એટલી તો ઊંચી છે. આમાં આપણે ઉપર પ્રતિમા જોઈને આવી ગયા હે ગેલેરી વિઝિટ કરવા. મિત્રો આપણે ગેલેરી અને સ્ટેચ્યુને બધું વિઝિટ કરી લીધું છે. હવે આપણે જવાનું છે સ્ટેચ્યુની બહાર. હવે ત્યાંથી લગભગ ગાર્ડનમાં જવાનું એમ કહેતા હતા સર. હવે બહાર જાય એટલે ખબર પડે. હવે આપણે જવાનું છે અહીંયાથી સીધું ડેમે. 4 નંબરના પ્લેટફોર્મ ઉપર જવાનું છે. ત્યાંથી ડાયરેક્ટ ડેમે જવાનું છે. આપણે આવી ગયા હવે સ્ટેચ્યુએથી ડેમે. પણ તડકો જાજો છે ખોટા. આ સમય આવી ગયો 11 વાગ્યા. તડકો જાજો. આ છે આપણા કોલેજની ગેંગ. આખી ગેંગ હો બાકાજીકી વાળી. આખી ગેંગ બાકાજીકી જ બોલાવે. આપણે અમૂલે કોણ લેવા કીધું. કોણ ખાયા આવા તડકાના ખાઈને મળી તમને. આપણે કાઠિયાવાડી હોટલમાં જમવા. થોડું જમવું તો જોઈશે ને, પછી આપણે રખડવા જવાનું છે. પેલા થોડીક હોટલે આરામ કરીને પછી રખડવા જવાનું છે. કાંઈ વાંધો ને. હાલો બની રહીજો આપણા બ્લોગ. મિત્રો અત્યારે મસ્ત સીન થઈ ગયો. આ જણે ઓલું ઊંચું કરવાનું નીચું કરવાનું તોડી નાખ્યું. રૂમમાં આવ્યા ભેગા બાથરૂમમાં દઈ ગયા. મિત્રો પાછા આપણે હોટેલેથી આવી ગયા હતા સ્ટેચ્યુની બસમાં. હવે આપણે જવાનું છે જંગલ સફારી. આપણે જંગલ સફારીમાં હવે ગ્રુપ ફોટો લેવાનો છે. એક લઈ લે પછી જાય આપણે અંદર. આ સુવિધા એક મસ્ત કરી. ફુવારા ગોઠવી દીધા છે. મોજ આવે જો નીચેથી જાય એટલે કેમેરો પકડી ગયો. સાફ કરી નાખો જીસ થોડો.
ખાવાનું દીધું આ જો આયા હુતા હે ને અમે 4 વાગ્યા આ બધા કેવા ટેસ્ટી હુતા હે આ બધા રાયડું દી હે જો આ તોડીને બાઈને આવી ને તો આ એકેય ઊભા નહીં રહે રામ રામ કરવા હે ના ના અહીંયા નો હોય અમને બીક લાગે કાકા રામ રામ કરવા દીપો અહીંયા બેઠો હે અને એક દીપો મારો ભાઈબંધ આર્યો બાયણે પણ આનાથી બીક લાગે ઓનાથી નો બીક લાગે એટલે એવું ફેર આ કૂતરું આ બધા એમ કે શું હે આ બ્લેક પેન્થર એ ફૂલ ખારમાં હે જણ અત્યારે જો આપણો ભાઈબંધ જો બેઠો જો એક આમ જાય આ આપણા સાચા ભાઈબંધ જો અહીંયા ફૂલ રૂપિયા વસૂલે સિંહ જોવા મળે ને બ્લેક પેન્થર જોવા મળે ને ફૂલ મોજ આવે અત્યારે જ્યાં વાઘ જોવા મળ્યો ધોળો કલર જાય તો રૂપિયા પાછા ફૂલ ધોરો બ્લેક પેન્થર ને સિંહ ને વાઘ ને ચિત્તા ની બધું જોઈ લીધું હવે આપણે શું કહેવાય અજગર ને એવું જોવા જવાનું અંદર હાલો તમને બતાવો અંદર હું રાખ્યું હે સાચા હે ખોટા તો જોવા જોઈશે ને હા જો અમારા કોલેજ ના ક્યાંય હખણા નો રહીએ જો અહીંયા અજગર આવીને ડાયરેક્ટ મસ્તીઓ કરવા માંડ્યા એલા ભાઈ તમે જ્યાં હોય એવા વર્તાય આવવામાં ભાઈ જો આ બહાર નીકળો ને એક ભાગવાન વેટ નહીં રહી એટલું યાદ રાખજો આ બહાર નીકળો ને આ કોબરા હે કોબરા આ રીએ જો દેખા જંગલ સફારીની ગાડીમાં બેન હવે અંદર ફરવા જાજુ જવાનો હતો તો કે આમ ગાડીમાં જવાનું પછી તમે રિક્ષામાંથી રિક્ષા નો કહેવાય વાન કહેવાય એમાંથી ઉતરીને આવી ગયા આપણે એને પક્ષી ઘર ને એવું જોવા માટે મોરલા ને કબૂતરા ને એવું બધું દેખાય એવું મેં કીધું મારે વાડીએ આવજો જોવું હોય તો તમારે બધાને હવે અહીંયા જો કંઈક નવું આવ્યું પાછું આ માયદા પૈડા બાકાજીથી બોલાવે અહીંયા હંસલા ને એવું બધું જાજુ હો અંદર તો આપને એમ લાગતું તો આપણે વાડી આવું બધું પણ આવું બધું તો નથી અહીં જાજુ હે જો અંદર ગેટ જુઓ તમે રાજા મહારાજા જેવા હો આમ થોડીક વાર તમે ચાલુ પડે પાછા પક્ષી ઘરમાંથી આવીને નીકળી ગયા પાછા જીપ્સીમાં જવા માટે હવે ગાડી બધી ઝૂમ ગઈને જાય ને આ બીકે એવી લાગે બધા હેવી જાય પાછા ટણી એમ મારે આપણે કોઈ આવા ટણી નહીં વાળતું એને શું કહેવાય કોરોડાઈલા કઈક નવું જ લેવો માર્કેટમાં બધા ચિમ્પાન્જી અમારા બધા જેવા કોલેજ વાળા જેવા જો આવ્યું જો એક ચિમ્પાન્જી આવ્યું આપણે આવી ગયા હતા જંગલ સફારી હતી અહીંયા સરદાર વલ્લભભાઈ સ્ટેચ્યુ ને લાઇટિંગ શો જોવા માટે રાતે એટલે વહેલા સેટિંગ એરેન્જમેન્ટ માટે આપણે વહેલા આવી ગયા અહીંયા આગળ બેવા થોડીક ગપ્પા બપ્પા મારી હતી હમણાં ચાલુ થાય છે એટલે શો તો તમને બતાવું કેવો શો છે અહીંયાનો वल्लभ भाई बालक वल्लभ ने कर्म सत्य बाद नड़ियाद से લાઇટિંગ શો જોઈ લીધો હવે જાય આપણી હોટલે આ બસો આવે છે એમાં બસમાં એકાદામાં બેસી જાય તો જવાનું આપણે હોટલે લાઈક કરજો કહેજો ભાઈ લાઈક કરજો હા એમ કરી દેજો હાલો હવે રૂમમાં આવ્યા ત્યાં તો ઉંદેડો નીકળો આ બધા લુગડા કાપી જવાનો હોય આમાંથી હોટલમાં ઉંદેડો નીકળો જો આમાંથી અંદરથી મિત્રો આપણો વ્લોગ હવે અહીંયા જેન કરીએ જો ગમ્યું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જઈજો તો મળી આવવાના વ્લોગ સાથે ત્યાં લગી બાય બાય